સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક આધેડની જાહેરમાં છરાના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી। આ ઘટનામાં મૃતકના પરિવારજનોના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે, જેમાં આરોપીઓ દારૂના ધંધા સાથે સંકળાયેલા હોય તેવા આક્ષેપો મૃતકના પરિજનોએ મૂક્યા છે। ને શું આખો વિવાદ હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું જો ફૈઝાન। ગઈકાલે સાંજના સમયે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ બ્રિજ નીચે ઝાકીર પઠાણ, જેઓ પ્લાસ્ટિકના ધંધા સાથે સંકળાયેલા હતા, તેમણે ત્યાં બ્રિજ નીચે પ્લાસ્ટિક સળગાવ્યું હશે। આના જ કારણસર મુખ્ય આરોપી પ્રીતમ સાથે તેમની બોલાચાલી થઈ હતી। આને લઈને ગાળાગાળી થઈને વિવાદ ઉગ્ર બન્યો, જેમાં ઝાકીર પઠાણે પોતાના બે છોકરાઓને બોલાવ્યા। સામા પક્ષે પ્રીતમ નામના આરોપીઓએ પણ પોતાના સાગરીતોને બોલાવ્યા ને આને લઈને માથાકૂટ થઈ, જેમાં પ્રીતમ નામના આરોપી ત્યાંથી આવેશમાં આવીને છરો લઈ આવે છે ને તે છરા વડે ઝાકીર પઠાણ પર જીવલેણ હુમલો કરવામાં આવે છે, જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા ઝાકીર પઠાણનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટના બાદ મૃતકના પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું છે। હોસ્પિટલ બહારથી મૃતક પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરવામાં આવી છે ને આ જે હત્યા નિપજાવનાર લોકો છે તે દારૂના ધંધા સાથે સંકળાયેલા હોય તે પ્રકારના આરોપો પણ કરવામાં આવ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે મૃતકના ભત્રીજા, તેમને સાંભળો। मारो नाम सलमान पठान से। ये बेस्तान आवाज़ है ना, वो ब्रिज के नीचे घटना हुई है। मेरे मरने वाले जो है मेरे बड़े पापा है, वो व्यापारी है, मतलब वो पन्नी का वेस्टेक पन्नी आती है ना, उसका व्यापारी है। उनका जाकिर पठान। ये बेस्तान आवाज़ ब्रिज के नीचे मारने वाला दारू वाला है अंकित, नेपाली और नेपाली का भाई। ये तीनों ने मिलकर मारे और उनके साथ में 12-15 जने दूसरे थे। कुछ ही नहीं, वो अपने पोटला रखने के ऊपर से, मतलब वो गाड़ी वाले हम लोग पार्किंग करेंगे उसके ऊपर से सामान्य बोला चले थे उन लोग। भाई अभी पुलिस वाले को फ़ोन किए, 3 बजे का फ़ोन किया था, अभी पुलिस आई है, अभी 6 बज गए, अभी पुलिस आई है। दारू वाले ऐसा बोलते हैं कि हम लोग मतलब पुलिस वाले को सेक्शन देते हैं, पुलिस वाले हम जैसा बोलेंगे पुलिस वाले वैसा करेंगे। वो लोग ऐसा बोल रहे हैं दारू वाले। दारू वाला मतलब उधर क्या चल रहा है? हाँ, दारू का अड्डा चलता है वहाँ पे। अभी यही महीने के अंदर वहाँ पे दूसरा मर्डर हुआ है और 3 हाफ मर्डर हुए वहाँ। पुलिस तो बोल रही है दारू नहीं मिलता है। अरे वहाँ पे खुलेआम दारू बिकता है ब्रिज के नीचे। कौन सा पुलिस स्टेशन? डिंडोली पुलिस स्टेशन लगता है। कितनी उम्र है वो? उनकी लगभग 57-58 साल की उम्र है उनकी। और किसको लगा है? और मेरे बड़े पापा के 2 लड़के हैं, उनको लगा है। वो कहाँ पे? वो अंदर है, उनको एक भाई के हाथ पे लगा है और एक भाई के हाथ पे और पैर पे लगा है। वो लोगों को भी चाकू लगा है, लोगों ने रेम्बो से मारा लोगों को। कैसी हालत है? वो लोगों को मतलब दोनों भाई को तो भी अच्छा है और बड़े पापा एक्सपायर हो गए। क्या मांगे अभी आप? हमारे को इंसाफ दिलाओ, दूसरा कुछ नहीं सर। આપે સાંભળ્યા હતા સુરતના આ જે ઘટનાક્રમ બન્યો છે તેમાં મૃતકના ભત્રીજાએ આ બાબતે ગંભીર આક્ષેપો પોલીસ સામે કર્યા છે ને દારૂના ધંધા સાથે આરોપીઓ સંકળાયેલા હોય તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે। આ મામલામાં સુરતની ડિંડોલી પોલીસ દોડતી થઈ હતી। 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે એક આરોપી હાલ ફરાર ચાલી રહ્યો છે। આમાં પ્રીતમ નામનો મુખ્ય આરોપી છે તેને દબોચી લેવામાં આવ્યો છે ને તેની સામે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કરીને હવે તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।